નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો તો ડેઈલી વિડીયો અપલોડ નથી કરી શકતા, કેમ કે કંઈક આપણી આગળ વિડીયો બનાવવા માટે હોવું જોઈએ કન્ટેન્ટ વગરનો રોગો ફેકમ ફેક દઈ દીધો તો એનો કોઈ મતલબ નહીં. મિત્રો તો હમણાં કૃષિ મેળો ગયો, જે આપણે 3 પાટિયા ભાણવડ કૃષિ મેળાની અંદર જે વિડીયો બનાવ્યો તેમાં જબરજસ્ત સપોર્ટ મળ્યો હોય, પણ એની અંદર તમને એવું થતું હોય કે આમાંથી કંઈ ખરીદવા જેવી આપણે ખેડૂતની વસ્તુ છે તો ખરીદવા જેવું હતું. અને બીજી એક વાત કે એમાં તો લાખો મોટે રૂપિયાની વસ્તુ હતી, બધી આપણે ના પણ ખરીદી શકતા હોય. અને એવું છે કે અમુક વસ્તુની આપણે જરૂર પણ ના હોય, તો ખરેખર 10 વીઘાવાળો ખેડૂત હોય, 20 વીઘાવાળો હોય કે પછી 100 વીઘાવાળો હોય કે પછી 500 વીઘા કે 1000 વીઘાવાળો ખેડૂત હોય, આ ખેડૂતને અત્યારે ખાસ જરૂરિયાત 2-3 વસ્તુની થઈ ગઈ છે. કેમ કે એક ઝટકા મશીન છે, આપણે જે ઢોર છે ઢોરના ત્રાસથી બસી જાય, કે જે રખડું ઢોર આપણી વાડીમાં આવતા હોય તો એનાથી આપણે બસી જઈએ. જે જનાવર આવે છે, હાવજ છે, દીપડા છે, ભૂંડ છે, હુવર છે, રોજડા છે, આનાથી આપણે બચીએ છીએ. તો આવા બધા જાનવરના ત્રાસથી બચવા માટે આપણે ખરેખર ઝટકો જોઈએ ખેતરની અંદર, કેમ કે જો શોર્ટ્સ મૂકવાથી જાનહાની થઈ જાય છે. જનાવર તો એની અંદર શોર્ટ થવા હોય તો થાય, નકર આપણો વારો તો આવી જ જાય. માનો દાખલા તરીકે કોઈક મોટું જાનવર નીકળ્યું, રોજ છે નીલગાય, એ નીકળી અને વાયર તૂટી અને કદાચ રખડતો હોય એમાં આપણો વારો કોઈક આવી જાય. એટલા માટે ઝટકા મશીનની સબસિડી 50% મળે છે. એ મેં એક દી રાજસીભાઈનો વિડીયો બનાવ્યો હતો, તમને ખબર હોય તો, જ્યાં 50% સબસિડીમાં મળે છે. અને સરકાર માન્ય કંપનીનો ISI માર્કાવાળો ખરીદો તો વધારે સારું, કેમ કે એનું જે સ્ક્રીન ઉપર લખેલું હોય ને કે એટલા વોલ્ટેજનો છે, એટલા જ કેવીનો ને એટલા જ વોલ્ટેજનો હોય. બાકી અધર કંપનીનો આપણે લેવા જઈએ તો એની અંદર હું હાલવી દઈએ કે નહીં કે ના થાય. તો એમાંનો એક ખેડૂતને જરૂર છે વસ્તુ કહેવાની વધારે પડતી કે આદિ લગ્ન આપણે ખરેખર છે ને આપણા ગઠિયા હતા એ વખતમાં થોડીક અણસમજણ થઈ જતી કે વેપારી છે કોઈ પણ, કે ભાઈ કોઈ જગ્યાએ કોઈ માલ લીધો હોય તો કાંટાની અંદર ફેરફાર ના આવે. ખરેખર આવો કોઈનો ઈરાદો નથી હોતો કે આપણે એનું વધારે લઈ લેવું છે કે એને ઓછું આપવું છે, કે પણ જ્યારે ને ત્યારે જો તમને ખબર હોય તો સરકારના નિયમ અનુસાર વરો તોલા, એટલે કે જે મણિકો હોય 5 કિલો હોય, 10 કિલો હોય, 5 કિલો હોય કે કિલો હોય, જે તોલા હોય ને એ તોલાની નીચે એક ખાડો હોય. તમે વધારે પડતી તમને અનુભવ હોય, જે મારા પાસે અનુભવ છે હું તમને શેર કરું. તો માનો કે તોલા હે પાટલા ઉપર મૂકતા હોય, ઉતારતા હોય, મૂકતા હોય, ઉતારતા હોય, વરસમાં આવું લગભગ 1000 વખત થતું હોય, તો એમાં થોડું થઈ અને ઘહાઈ ગયું હોય, ખાલી 50 ગ્રામ જ ગહાણું હોય. તો માનો કે એ કાંટેથી આપણે જોખીને દઈએ તો એની અંદર 1 મણિકો જોખે અને કોથરાની અંદર નાખે એવા 3 મણિકા નાખે કે આ છેરિયા ભરીને, તો 50 ને 50 100 ને 50 150 ગ્રામ તો આપણે ઓછું આવવાનું જ છે. તો આ ખરેખર ખબર ના હોય, એટલે કોઈ જાણી જોઈને કોઈનો ઈરાદો ના હોય આવું કરવાનું. ત્યાર પછી કે આપણે જે મણિકાવાળા કાંટેથી મગફળી જોગતા હોય, જો મણિકાવાળો કાંટો છે એની અંદર કેવું હોય કે તમે એક મુઠ્ઠી એક માંડવી કે ગમે એ વસ્તુ નાખો તો કાંટો નમે નહીં, નમવાનો થાય. એટલે આપણે જે હોય ઉતારી સીધી ગુણીમાં નાખી દેતા હોય. હું પોતે જોગતો હોઉં તો આવું થતું હોય. પણ આ બધાથી બચવાનો, આ મુશ્કેલીથી બચવાનો અને ખરેખર તાકાત ઓછી કરવી પડે, કેમ કે નીચેથી ભર્યું ઉપર છેડી કાંટે ટીંગાડવું, કાંટાને હરખો કરવો, આ બધી એક વસ્તુ વાર લાગતી હોય. તો એના માટે વૈજ્ઞાનિકે શોધ કરી અને ઇલેક્ટ્રિક કાંટાનું સંશોધન કર્યું છે. અને ઘણા બધા વેપારી ખેડૂત ભાઈઓ, મારા જેવા કોઈ સિંગલિયા ખેડૂતો હોય વાપરતા હોય ને ખબર હોય કે ભાઈ કાંટો વસ્તુ કેટલી ઉપયોગી છે. આજકાલના જમાનામાં કોઈનો ભરોસો કરવા જેવો રહ્યો નથી. એટલા માટે આપણે લઈ આવ્યા જઈએ, આપણે ગમતો તો એવો મસ્ત મજાનો ગજાનંદ કંપનીનો કાંટો. આગલો વિડીયો મેં નાખ્યો હતો. આ કોઈ એક વસ્તુ નોટ કરજો કે પ્રમોશન વિડીયો નથી, કેમ કે પ્રમોશન વિડીયો કરવા જઈએ એટલે અમે કહીએ જ નહીં. આ તો આપણે લેવો તો, ને રાજસીભાઈ અમારા ગામના છે અને મારા ખાસ દોસ્ત, અમે બે એક જ સ્કૂલમાં ભેગા પડતા. અને મને કે તમે YouTube ચેનલ છે તો એની અંદર મૂકો, તમે આ વસ્તુ લેવી છે તમારે તો કોઈ વ્યક્તિને સબસિડી ઉપર લેવાની હોય તો આપણે આ બધી કંપનીને રાખી દઈએ વસ્તુ. તો આ ગજાનંદ કંપનીનો છે અને આપણે આ ઉકેલતા જઈએ, બધું જોતા જઈએ એક વસ્તુ. પણ વિડીયો થોડોક લાંબો થાય. આ કાંટામાં મૂકીએ, મોનિટર કહેવાય, આમાં બધું દેખાય. આપણે પહેલી વખત લીધો એટલે એટલો બધો અનુભવ નથી. આ જો ડિજિટલ સ્કેલ ગજાનંદ મિત્રો, આ એનું પોસ્ટર છે.
સરનામું છે આમાં. અને પછી આની અંદર છે કાંટાનો પાટલો. આ કાંટાનો પાટલો તમારે જોવો હોય તો તમને બતાવી જ દઉં, પણ એની સાઈઝ છે 20 બાય 20ની રહેવાની છે પાટલાની, કે એની લંબાઈ પહોળાઈ જે કંઈ હોય એ 20 બાય 20 ઇંચની છે. અને ત્યાર પછી કાંટાની કિંમત છે 6000 રૂપિયા. અને કાંટો વજન ઉઠાવી શકે છે 200 કિલાની આની મર્યાદા આવે, પણ તમે 250-300 કિલો સુધી જોખી શકો. બને ત્યાં સુધી શેત તો નર સદા સુખી, 200 કિલો ઉપર જવાય નહીં, એટલે આપણી વસ્તુ છે એ બગડે નહીં. એટલે મને એવું લાગ્યું કે આ વસ્તુની આપણે જરૂર છે, અને આ વસ્તુની આપણે જરૂર છે સામે સામે ખેડૂતને પણ જરૂર છે, એટલે થોડોક વિડીયો બનાવી નાખું. અને આપણે તો ખેડૂ માણસ દેહી તમન્સા જેવી આપણી ભાષા હોય, અને વાણી કુવાડાના કટકા જેવી હોય. તો આની અંદરથી જો મસ્ત મજાનો સ્ટીલનો કાંટો નીકળો છે. તો કોઈને પણ લેવાની ઈચ્છા થાય તો રાજસિંહભાઈનો કોન્ટેક કરજો, જે દેવભૂમિ ખેડૂત સહાયક કેન્દ્ર, જામખંભાળિયા, જોધપુર ગેટ, હિત હોસ્પિટલની સામેની ગલીમાં. અને બીજી સાઈડથી આવો તો તાલુકા પંચાયતના એક્ઝેક્ટ ગેટની સામે ગલીમાં છે. અને રાજસિંહભાઈના જે તે નંબર છે, તમારે કંઈ ઓનલાઈન કરવું હોય તો ડોક્યુમેન્ટ જો છે એ તમને ફોન દ્વારા કહે, બને ત્યાં સુધી વોટ્સએપ મેસેજ કરજો, કેમ કે એ તમને સામેથી પણ ફોન કરીએ. અને બીજી વાત એ છે કે આની માલિકાના 50 ગ્રામથી કરી અને 200 કિલો સુધી જોખાય. અને જરાય બાજકો ઉપાડવો ના પડે. કોઈ પણ જાતનો તમારે વજન વધારે હોય તો પણ ઉપાધિ નહીં. આ બધું આગળ આપણે છે ને કાઢીને દેખાડવું તો વિડીયો લાંબો થઈ જાય, પણ એક કામ કરો, વિડીયો ઘણી ઊભો રાખજે, તમારે ફિટિંગ કરવું. તો આ કાંટાની અંદર ભાઈ જો આ પ્લેટફોર્મ કહેવાય, શું કહેવાય, આ પાટલો 20 બાય 20નો મળી ગયો. અને આ હે એ ઓલું ટીંગાડવા માટેનું છે, એ આમાં ક્યાંક લાગી જાય. હવે આપણે બધું ફિટિંગ કરશું, એનો તો વિડીયો આપણે નહીં બતાવી, કેમ કે લાંબો થઈ જાય. અને જે આ છે અહીંયા રાખવાનું, આપણી ગોળીને ટેકો મળી જાય. તો મિત્રો કમ્પ્લીટ કાંટો આપણે મળી ગયો છે સબસિડીમાં. અને જ્યારે લેવાનું તો હોય કે આપણા સબસિડી પાસ થઈ જાય ને ત્યારે આપણે લઈને રાખી તો હાલે. કોઈ વ્યક્તિને તાત્કાલિકમાં જરૂર હોય તો લઈને રાખી દેવાનો. સબસિડી આપણા નામની પાસ થાય ત્યારે આપણા ખાતામાં પૈસા પડી જાય. સબસિડી માટેના ડોક્યુમેન્ટ આધાર કાર્ડ, બેંકની પાસબુક અને જે તે ખેડૂતના 7/12/8. તો આવજો. આ વિડીયો તમને કેવો લાગ્યો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. લાઈક નહીં કરો તો હાલીએ, કોમેન્ટ નહીં કરો તો હાલીએ. અને આખો વિડીયો જોઈ અને શેર કરજો, કેમ કે જેથી કરીને તમારા હગાવાલા કે કોઈ મિત્રોને લેવો હોય તો એને આસાનીથી મળી જાય. હું અહીંયા કેદીનું લેવું કરતો હતો, પણ આ સબસિડી મળીને લઈ લીધો.